ગુડ મોર્નિંગ તો નહીં પણ મિત્રો ગુડ આફ્ટરનૂન, કારણ કે આપણે મનીષભાઈની દુકાનેથી આપણે વ્લોગ ચાલુ કર્યો છે. જોઈ લો તમે, મનીષભાઈ ગયા છે, હમણાં આવશે. અને મિત્રો ફાકી બનાવી છે, એ ખાઈને મનીષભાઈનું આપણે માલ લેવા જવાનું નાગેણી. મનીષભાઈ આવે, જોઈ લો મિત્રો, બતાવીએ એનો માલ લેવા આપણે જવાનું છે નાગેણી. મસ્ત ફાકી બાકી ખાઈને બનાવીને પછી નીકળવી. તો ચાલો મિત્રો, કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો મનીષભાઈ આવી ગયા છે, આપણે નીકળી ગયા છીએ. આ છે મનીષભાઈની દુકાન, એની રિક્ષા. આ રસ્તો કયો છે મિત્રો, તમે જાણતા હોય તો કમેન્ટ કરી નાખજો. મકાનનું કામકાજ ચાલુ છે અહીંયા. ભાઈની રેતી પડી છે. આવા તડકાના મનીષભાઈ થતું મિત્રો. સામે એમ્બ્યુલન્સ પડી રહો. આવા તડકાનું મનીષભાઈ હક નથી થતું જવું નાગેણી માર લેવા. અત્યારે ઊંધી કરીને હોઈ નથી જતા એમ. બાપા નથી બેહાડવા ભાઈ, જવા દો. બાપુ હાલો આવો, ચાલો જવા દો. હાલો બાપા, ક્યાં જવું છે? ક્યાં જવું છે? હે? હા તો હાલો, ત્યાં જ જઈએ અમે બે જાવ. હા ગામમાં. તમારે ક્યાં જવું? અમારે ઘઉં ચોખા લેવા જવાનું. કુટા નાગરી જવું? હા. મારો એમ રોટા ખાય એટલે દિવસ રાખો ને રાખવામાં આવે બધું. નાગેણી બાકી મનીષભાઈ કોરવાનું બાકી. ક્યાં જાઉં? હા તો આગળ આપણે મુકટાવી પડે. હાલો, ક્યાં જવું તમારે? અરે ના ના, મુકટાવી મને જવા દો. ક્યાં જવું તમારે? પેલે કુટા દુકાન છે. કુટાની પેલે ઘઉં ચોખા લેવા જવું. એમ ફૂલી હોય તો ગ્રીન ઉલ્લા છે. અને મિત્રો ઉતારી દીધા છે એના આને. બાપા હાલીને જાહે હવે. આપણે પાછળ આવી મનીષભાઈનો માલ લેવા, દુકાનનો માલ લેવા. એનો માલ બહુ ભાવ ઘડીક વારમાં ખૂટી જાય મિત્રો.
680 rupees has been credited to your Kotak Bank account. ચાલવાની મજા આવે મારો ડ્રાઈવર ગાડી કર્યો કિક મારો ડ્રાઈવર 600 રૂપિયાનો માલ લેવા હાટું અહીંયા લગી જતાવે લાખ 2 લાખનો માલ લેવાનો છે આવા તડકાનો હોય તો એને હક નથી મિત્રો તો જોવે તો એમ કે આ સોડીનો વ્લોગર છે અત્યારે દુકાન હજી ખોલે છે ને આને અત્યારમાં માલ લેવો ચા પાણી શું પીવે આવા તડકાના ચા પીવા થાય તમે બાકી હો દારૂ ન પીવા આવા તડકાનું કાંઈ ન પીવા જાવા જો કાંઈ નથી હાલો હા તો મિત્રો જોવા જેવું ગ્રીન વિલા આ ડ્રાઈવર નો હાલે ભાઈ આ ડ્રાઈવર કાચા પડે એકચ્યુઅલીમાં જવા દો જલ્દી જવા દો ના એને કદાચ ઠોકી દે તો પાછા આવી ગયા મિત્રો ઘડીક વારમાં થોડાક એવા કામ આટું આવો તડકાના લઈ જાય હાઈના લઈ જાય તો શું રહે એનું આ મનીષભાઈની દુકાન છે મૂળ લીડર પાન એન્ડ કોલ્ડ ડ્રિંક પાન તો મળતું નથી તોય પાન લઈ કૂદે આવા નવા કામ હોય મનીષભાઈના એટલો એવો માલ લેવાતું મિત્રો કઈ હું ને મસાલો બન્યો હે એક નંબર અમુક ને મિત્રો પાણી પીવાનું મોટું આ સાહેબ અહીંયા કોગળા કરે જો હે કઈ શરમ જેવું હાલો મિત્રો હું કોગળા કરી લઉં મારા કોગળા નહીં બતાવું બરોબર કોપારીનો ઢગલો ને ઢગલો મનીષભાઈ ઉપાડે છે ક્યાં તડકે મૂકવાની હે પાકી થઈ જાય એમ ઓહો હોય ખોપારી પ્રેમી હે પ્રેમી પંખીડું
કેવા રૂપાળા બતાય છે, એટલા રૂપાળા રિયલ લાઈફમાં નથી મિત્રો. બીજું હોપારી કહી દીધો, આમાં કે અમારી દુકાન હાલતી નથી. આટલો એવો સામાન લાવ્યા, ખાલી આટલો એવો. કેટલા રૂપિયાનો એવો? ખાલી 600 રૂપિયાનો. મિરાજ ફાકી ખાઈ લ્યો, લ્યો ઉભા રહ્યો, જોઈ લો મિત્રો. ફાકી મસ્ત બની છે, ફાકી કેવી મસ્ત બની. અને પાછા શું કે કેવી બની ફાકી? ફાકી કેવી બની? ફાકી મિત્રો મસ્ત બની છે, તોય તે કે છે ફાકી હારી બની નથી. આમ મિત્રો અત્યારે વાગી રહ્યા છે સાંજના 5:30 ને 6 ને 7 વાગી રહ્યા છે અત્યારે. અને મસ્ત મજાના પડીકા લઈને આવતો રહ્યો છું. અને તમે નજારો જુઓ મિત્રો. આ હા હે મિત્રો, આમ જુઓ. નાઈ ધોઈને મસ્ત ચડી ગયા ધાબા ઉપર આપણે. હે તો ચાલો મિત્રો નાસ્તો કરી લેવી મસ્ત, અને પછી તમને મળું. ત્યાં સુધી કન્ટિન્યુ. તો વેરી ગુડ આફ્ટરનૂન મિત્રો. ઘણા દિવસ પછી આપણે નવો વ્લોગ આવી. આજે મુકાઈ જાય છે આપણો નવો વ્લોગ. તો મિત્રો હવેથી આપણે એક વિચાર કર્યો છે કે આપણી ચેનલ ઉપર ગુજરાતી વ્લોગ નહીં પણ હિન્દી વ્લોગ આવશે. તો મિત્રો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. મિત્રો ઘણા દિવસથી વ્લોગ નહોતા આવતા, એનું કારણ હતું થોડુંક કામમાં પડી ગયો હતો તમારો ભાઈ. પણ હા મિત્રો હવેથી વ્લોગ આવશે. અને હા હિન્દીમાં વ્લોગ આવશે મિત્રો. અત્યારે હું આવી ગયો છું છત ઉપર, તમે નજારો જોઈ લ્યો. અમથા આવ્યો તો હા જણાવવા તમને એક વસ્તુ કે હવેથી આપણા વ્લોગ આવશે હિન્દીની અંદર, હિન્દી ભાષાની અંદર. અને અત્યારે મિત્રો ઉનાળો એવો હાલી રહ્યો છે એટલે કાંઈ બહુ અમથે અમથું ક્યાંય આટા ઠોકવા જવાય નહીં, તડકાના મરી જાવી. એટલે મિત્રો મારે ખાલી તમને એ જણાવવાનું હતું કે હવેથી આપણા હિન્દી બ્લોગ આવશે. તો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મારા લઈ જાઓ. અને હા મિત્રો, જો તમારા મિત્રોને બ્લોગ જોઈએ શેર કરો અને તમારો મિત્ર પણ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરે તો મિત્રો શેર કરી નાખો. શું કરો છું મારા લઈ જાઓ. તો મિત્રો મળીએ એક નવા બ્લોગની અંદર. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી, જય શ્રી રામ.